હેલો, हाँ जी बोलो। જય માતાજી. जय माता जी। હવે સાહેબ હું બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગંભીરપુરા ગામથી બોલું છું. બનાસકાંઠા જિલ્લો વાવ તાલુકો ગંભીરપુરા ગામ બોलो ने। ગંભીરપુરા ગામ. હાજી. અને હું એસસી સમાજમાંથી છું. हाँ जी। અરે સાહેબ મારા જે દાદાઓને કોઈ પણ જમીન નથી, તો અમે બીજાની જમીન વાવીએ છીએ, બરોબર? बराबर છે। તો સરકાર દ્વારા કોઈ પણ એમને પાક ધોવાણ છે, વીમો છે, એ બધું મળતું હોય તો અમે ચોથે ભાગે મજૂરી કરીએ અને ખેતરો આવે તો સાહેબ અમને શું એમાં બેનિફિટ મળે સાહેબ? બરાબર છે। હમ. તો આ સરકાર દ્વારા જે મારા ત્યાં બે વખત પૂરાયા, તો જે ખેડૂતોના જે ખાતેદાર ખેડૂત છે એમના ખેતર અમે વાવીએ તો એમને તો સાહેબ એવા પૈસા મળે જમીન ધોવાણના, પણ અમને તો કશું ના મળે સાહેબ. તો અમારે એના માટે શું કરવું? તમારા ગ્રામ પંચાયત ચુવા લાગે? ચુવા હા, ચુવા. તમારા બરાબર, ત્યાંથી તમને શું ગ્રામ પંચાયતમાં બીજી શું મદદ તમને મળે છે? ગ્રામ પંચાયતમાંથી કશું જ નહીં સાહેબ, અમે જમીન વિહોણા ખેત મજૂર છીએ. બરાબર, એટલે જમીન ભાગે કરો છો? એટલે અમે ભાગે વાવીએ છીએ સાહેબ. એ શું એમાં શું તમને સમસ્યા શું છે એમ કોણ? એટલે અમારું સાહેબ સૂચન એવું છે કે જે જમીન વિહોણા ખેત મજૂરો છે, મારા બાપ દાદાને જમીન નથી, તો એના માટે સાહેબ અમારે જમીન સરકાર શ્રી જોડેથી મેળવવી હોય તો શું કરવું પડશે? જમીન મેળવવા માટે તો તમારે તમને મળવા પાત્ર લાભ પાત્ર હોય તો તમે અરજી કરો, કલેક્ટર સાહેબને વાત કરો કે તમારી પાસે રહેવાનું ઘર નથી કે રહેવાની પોતાની જમીન નથી, એવી માંગણી કરો. તમારા જો મતલબ એ પેરામીટર ની અંદર આવતા છે તો તમને કલેક્ટર મદદ કરશે. બરોબર. તમારા જિલ્લા કલેક્ટર પાલનપુર પહોંચો, ત્યાં એક લેખિત રજૂઆત કરો અને તમે જો એ લાભ મેળવવા હકદાર હશો તો તમને મળશે. ઓકે સાહેબ. ઓકે ભાઈ, તો થેન્ક યુ સો મચ. આજનો કાર્યક્રમ ફરીવાર સફળ રહ્યો. ઘણા બધા મુદ્દા, ઘણા બધા રજૂઆતો, ઘણી બધી ચર્ચાઓ બાબતમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું આપણને જાણવા મળ્યું. આશા રાખીએ છીએ કે આ બધા કાર્યક્રમો થકી, આ બધા વિડીયો થકી, આ બધી વાતો થકી તમને પણ થોડી હિંમત આવશે. તમે પણ તમારા વિસ્તારની અંદર નેતૃત્વ કરશો, થોડી ઘણી લડત કરશો, કોઈની સામે નિડરતાથી બોલશો અને ખોટા સામે વિરોધ કરશો, એવી તાકાત તમારામાં આવે એવી આશા રાખે છે. આ બધું કરવાનો એકમાત્ર હેતુ એટલો જ છે કે તમે પણ બોલતા થાવ. બાપુ બોલેગા એવું નહીં, તમે પણ બોલશો એવી આશા રાખે છે. ફરીવાર મળશું આવતીકાલે બપોરે 2 થી 3 ની અંદર. વિડીયોને શેર કરજો અને આવતીકાલે પણ જગ જાહેર સમસ્યાઓ, જગ જાહેર સમાધાન બનતા પ્રયત્નો કરશું કે તમારી જેટલી પણ મેટર્સ છે એ આપણે લઈ શકીએ અને જેને બી જે સમાધાન આપીએ, કદાચ એ સમસ્યા એ ગુજરાતના ઘણા બધા લોકોની હોઈ શકે, તો એને વગર ફોન કરે એનું સમાધાન એને ત્યાંથી મળી જાય. તો પ્રયત્ન કરતા રહીશું નવું પ્રશ્નનું સોલ્યુશન આપતા રહીશું. તો ધન્યવાદ, તમામનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.